કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં તમારું સ્વાગત છે। ચાલો આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી। ત્રણેક દિવસથી જાણે તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હોય એવું લાગતું હતું। આયનામાં જોયું તો એવું લાગ્યું કે હું થોડો પાતળો પણ થઈ ગયો છું। દેખીતી રીતે જ મારું વજન ઓછું થયેલું જણાતું હતું। મારા શરીરની આ હાલત વિશે જરા ધ્યાનથી વિચાર્યું તો મને ખ્યાલ આવ્યો કે પાછલા કેટલાક દિવસોથી મારો ખોરાક ઓછો અને અનિયમિત થઈ ગયો હતો। હવે આ પરિસ્થિતિ થોડી ગંભીર લાગી રહી હતી અને મને મારી જાતની ચિંતા થઈ રહી હતી। જાતની ચિંતા થાય એટલે સ્વાભાવિક જ મને એની યાદ આવે। અમારું બ્રેકઅપ ભલે થયું હોય પરંતુ હું એને મારાથી અલગ તો નહીં જ સમજી શકું ને। શરીરમાં ખોરાક ઓછો જતો હોય કે તમારા શરીરમાં અશક્તિ હોય તો એની અસર તમારા મન પર પણ થતી હોય છે। આવા સમયે મનને પણ ઉટપટાંગ હરકતો સૂઝતી હોય છે। એવામાં એક દિવસ બેડમાં તકિયા પર મોઢું મૂકીને કંઈ પણ વિચાર્યા વગર મેં સ્પીડ ડાયલમાં સેવ એનો નંબર ડાયલ કર્યો। એનો અવાજ વ્યવસ્થિત સાંભળી શકાય એ આશાએ મેં ફોન સ્પીકર પર રાખ્યો। જો કે એને મારો ફોન ન ઉચક્યો એ ન જ ઉચક્યો। આ વાતને 10 દિવસ વીતી ગયા। તબિયત તો ડૉક્ટરની દવાઓથી સારી થઈ ગઈ હોય એવું લાગતું હતું પણ મારી લવ સ્ટોરીનું મને કોઈ પરમેનન્ટ સોલ્યુશન દેખાતું ન હતું। હવે તો હું કોઈ રોમેન્ટિક ફિલ્મ પણ નહોતો જોઈ શકતો। આવી કોઈ ફિલ્મ જોતાં જ મને એની યાદ આવવા લાગતી અને ફરી હું ખૂબ બેચેન થઈ જતો। ટેલિવિઝન પર ચાલતી ફિલ્મોના દૃશ્યોમાં દેખાતી અભિનેત્રીઓના ચહેરાઓમાં પણ મને એની જ પ્રતિકૃતિ દેખાતી। આવું થવાને કારણે ક્યારેક તો હું રડમસ થઈ જતો। હવે તો ધીરે ધીરે આ બધું સહન કરવાની મારી ક્ષમતા પણ ઘટી રહી હતી। હું બહુ પ્રેક્ટિકલ અને મેચ્યોર છું એવું સાબિત કરીને પણ હું થાકી ગયો હતો। મને લાગતું હતું કે આ બેચેની જરૂર મારી પાસે કોઈક નવાજૂની કરાવશે। અને થયું પણ એવું જ। એક રાત્રે મને વિચાર આવ્યો કે હવે તો આ પાર કે પેલે પાર, પણ મારે એને કોઈ પણ ભોગે મળવું જ છે। બીજા દિવસે સવારે ઉઠીને સૌથી પહેલા મેં બેગ પેક કરી અને રિઝર્વેશન વિના જ બેંગલુરુ જતી ટ્રેનમાં હું બેસી ગયો। ઘરે બહાનું કાઢ્યું કે મિત્રો સાથે ફરવા જાઉં છું। સુરતથી બેંગલુરુ સુધીની ટ્રેનની સફર થકાવી નાંખનારી હતી। આખી યાત્રા દરમિયાન હું સખત થાકી ગયો હતો। બેંગલુરુ નજીક આવતા જ કોઈક બોલ્યું, "બેંગલુરુ ઇઝ નેક્સ્ટ", અને આ શબ્દો મારા કાનમાં પડતા જ મારામાં ગજબની એનર્જી આવી ગઈ। મને એમ લાગ્યું જાણે હું હમણાં જ ઠંડા પાણીનો શોવર લઈને આવ્યો છું। સફર દરમિયાન થાકને કારણે મારી આંખ પણ અડધી નહોતી ખુલતી, ત્યાં હવે મારી આંખો દેડકાન જેવી મોટી થઈ ગઈ હતી। મારી બર્થ પરથી ઉઠીને હું ફટાફટ ટ્રેનના દરવાજે ગયો અને દરવાજા પરના બંને તરફના હેન્ડલ પકડીને મેં ફિલ્મી સ્ટાઇલમાં મારું મોઢું બહાર કાઢ્યું। બંને આંખો બંધ કરીને મેં ઊંડો શ્વાસ લીધો, જાણે એ શહેરની હવામાંથી હું મારી ગર્લફ્રેન્ડની ખુશ્બુ મારામાં ભરી રહ્યો હતો। એ શહેરમાં મેં પહેલીવાર પગ મૂક્યો હોવા છતાં એ હવા મને પરિચિત લાગી રહી હતી। બેંગલુરુની એ હવા સાથેનું પહેલું આલિંગન પણ મને પરિચિત લાગી રહ્યું હતું। મને એમ લાગતું હતું કે હું મારી પ્રેયસીના ખોળામાં માથું મૂકીને ઊંઘી ગયો છું। જો કે તમે પ્રેમમાં પડો ત્યારે આવી બધી ફિલ્મી લાગણીઓ આપોઆપ જ તમારામાં ઉભરાતી હોય છે। જો કે એને મળવાની મને જેટલી એક્સાઇટમેન્ટ હતી એટલો જ મને ડર પણ લાગતો હતો। ત્યારે એને મારો ફોન ઉચક્યો ન હતો, પરંતુ ત્યારબાદ મેં પણ એનો કોઈ રીતે સંપર્ક કરવાનો પ્રયત્ન નહોતો કર્યો। મારી સ્માર્ટનેસનો ઉપયોગ કરીને મેં ફેસબુક પરથી એટલી જાણકારી મેળવી લીધી હતી કે એ બેંગલુરુમાં જ રહે છે। બાકી મારી પાસે એના વિશેની કોઈ જ માહિતી નહોતી। અમારા અફેર દરમિયાનની છેલ્લી વાત પરથી હું એટલું જાણતો હતો કે એની શિફ્ટ સવારે 5 વાગ્યે છૂટતી અને પછી એ કેબમાં બેસીને એના ઘરે જતી। મારી ટ્રેને મને રાત્રે 12 વાગ્યે બેંગલુરુના સ્ટેશને પહોંચાડ્યો। ફોન કરીને મેં કેબવાળાને બોલાવી રાખ્યો હતો, એટલે સાવ લઘરઘર હાલતમાં કેબમાં બેસીને હું બેંગલુરુના ઇલેક્ટ્રોનિક સિટી પહોંચ્યો। કેબમાં બેઠાં ઊંઘ તો ઘણી આવતી હતી પરંતુ મારું દિલ અને મારું મન મને ઊંઘવાની ના પાડતા હતા। એ શહેરમાં મેં કશું જ જોયું ન હતું અને વળી રાતનો સમય હતો એટલે વાતાવરણ ઘણું ડરામણું પણ લાગી રહ્યું હતું। કેબવાળાને મોટી રકમ ચૂકવીને એને મેં મારી સાથે જ રાખ્યો હતો।
આશરે 1:30 વાગ્યે અમે ઇલેક્ટ્રોનિક સિટીમાં પહોંચ્યા અને ઇન્ફોસિસના ગેટની સામે જઈને ઊભા રહ્યા. 3 કલાક પછીનો એલાર્મ મૂકીને હું કેબમાં જ ઊંઘી ગયો. 3 કલાક બાદ 4:30 જ્યારે હું ઉઠ્યો ત્યારે એને મળવાને માત્ર અડધો જ કલાક બાકી છે એમ વિચારીને મારા ઊંઘરેટા ચહેરા પર એક સ્મિત રમી ગયું. પીવાના પાણીથી મોઢું ધોઈને સૈનિકની જેમ હાથમાં ચોકલેટ્સ લઈને હું ઇન્ફોસિસના ગેટની સામે તૈનાત થઈ ગયો. સવારે બરાબર સવારે 5:37 વાગ્યે એ મેડમ પોતાના ફોનમાં માથું રાખીને ગેટની બહાર આવ્યા. મોબાઈલમાંથી એની નજર ઉપર ઉઠી ત્યારે સદનસીબે હું જ એને દેખાયો. અમારા બંનેની નજર મળી. મને જોઈને એનું મોઢું ખુલી ગયું. મને જોઈને એ સીધી મારી તરફ જ આવી. મારી પાસે આવીને એ અટકી એટલે મેં સીધી એને એક જ વાત કહી. બ્રેક કરીને પસ્તાવો થાય છે. જેવી રીતે આજે આવ્યો છું એવી જ રીતે બીજી વાર પણ આવીશ અને તને મળતો રહીશ. પણ આ અલગ થવાનો આપણો આઈડિયા ફ્લોપ છે. મને જોઈને અને મારી વાત સાંભળીને એને બીજો કોઈ જ પ્રતિભાવ નહીં આપ્યો. આજુબાજુ એની ઓફિસના બીજા લોકો ઊભા છે એની પરવા કર્યા વિના એ બસ મને વળગી પડી. મને રડું આવી ગયું. આજુબાજુના લોકો પણ આ દૃશ્ય જોઈને ભાવુક થઈ ગયા અને સવારે 5:45 વાગ્યે ઇન્ફોસિસની બહાર તાળીઓનો ગડગડાટ થઈ ગયો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.